તો ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ભરૂચની વાત કરીએ તો જિલ્લામાં 3 દિવસ માટે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। એનડીઆરએફ એસડીઆરએફની ટીમો ભરૂચમાં તૈનાત થઈ ચૂકી છે। અધિકારી કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપી દેવામાં આવ્યો છે। માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। ભાડભૂત ખાતે 500થી વધુ બોટ કિનારે લંગારવામાં આવી। નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા, સતર્ક રહેવા કહેવામાં આવ્યું। ભારે વરસાદને પગલે અધિકારીઓની રજા રદ થઈ ચૂકી છે। ભરૂચમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની તમામ ટીમ સજ્જ છે। 31 તારીખે ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવેલ છે। આ રેડ એલર્ટનો મતલબ એ છે કે જિલ્લામાં વધારે વરસાદ થવાની શક્યતાઓ છે। આ વધારે વરસાદ થવાની શક્યતાઓના ભાગરૂપે જિલ્લામાં કંઈક જે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવેલ છે એ હું આપણા જણાવવા માંગુ છું। આપણા પાસે 1077 કંટ્રોલ રૂમ જો છે 24 કલાક ચાલે છે। એટલે કંઈ પણ પ્રકારની આપણે તકલીફ હોય કે કમ્પ્લેન કરવાની હોય કે વાત પહોંચવાની હોય એ અમારા કંટ્રોલ રૂમ ઉપર આપ કરી શકો। એના સાથે જિલ્લાના સમગ્ર તંત્ર, પોલીસ, પંચાયત, આરએનબી, ઇલેક્ટ્રિસિટી, ફિશરીઝ, જીઆઈડીસી આ બધાની તૈયારીઓ જે સતત ચાલતી હોઈએ છે અને એ તૈયારીના ભાગરૂપે આપણે બધા તાલુકાઓમાં અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ છે। આ ટીમો સતત જો છે પરિસ્થિતિના ધ્યાને રાખીને હાલ જે છે ફિલ્ડ ઉપર ઊભી છે। આપણા પાસે 20 બોટ ફાઇબરની છે, 6 બીજી બોટો છે, એટલે એ બોટોનું પણ આયોજન કરવામાં આવેલ છે। એનડીઆરએફની ટીમ આપણા અહીંયા ડેપ્યુટ કરવામાં આવેલ છે। એના સાથે એસડીઆરએફની ટીમ પણ આપણા પાસે ઉપલબ્ધ છે। એની જે વહેંચણી છે ડિસેન્ટ્રલાઇઝ એ પણ આપણે નર્મદાની ઉત્તર દિશાના અને નર્મદાની દક્ષિણ દિશામાં આપણે કરવામાં આવેલ છે।